હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ છે ને અમારે જીવન દાદા ત્યાં છે ને સ્લેબ ભરવા આવવાના છે. તો ત્યાં ફોન એનો આવેલો છે, પણ સવારથીનો યાદ નથી. કેમ કે શું છે કે ફોરનનો ભાડો આવેલો હતો. આપણે અમારા મિત્ર એક સુરતથી આવ્યા હતા. તો શું કહેવાય કે એને આપણે ડુંગર મૂકવા ગયા હતા, અને મૂકીને પછી પાછા ભાદોડાને લેતા આવ્યા. અને ભાડું કરે નથી હું આવ્યો છું કે જવું પડે ને કાંઈ પાછા જીવન દાદા આપણને ઘસકાવે. તો એટલા માટે ને આપણે જઈએ છીએ ત્યાં. તો વિડીયોમાં બનાવો એટલે તમને ખબર પડે ને. જો અમારે આ બે મિત્ર આવ્યા છે. હું અહીંયા સ્લેબ ભીડે ને આપણે ફોન આવેલો છે, તો જવું તો પડશે. મારે જવું જ છે તો હાલ ને ભાઈ. પણ ના કોઈ દેખાતું નહીં. ના કેટલા માણસો હશે ને દેખાતું ને એમ કે. આપણે માથે બેઠા હતા. હા તો હાલો જવું જ છે. ચાલો. સંજયભાઈ હે ને સ્લેબ ભરવાની બદલે એને તમાકુ ખાય છે. શરમ આવે તમને કે ભરવા માંડવાની ઉતાવળ રાખો તમે? ઉતાવળ જો કે છે. જો અહીંયા એને સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. હા શું લાવ્યા જીવન દાદા? આ તડકો છે ને એટલે ને બધાને સોડા પાય છે. ખાઈ લીધો છે બધા. પાછું સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો બધા સમુદ્રનું પાસે ને સામે સ્લેબ ભરવાનો છે 1-2 દિવસમાં. તો ત્યાં પાટિયા ફીટ કરવા આવી જાય ને પાણી છાંટવાનું ચાલુ છે. ને કોબું ભરાઈ ગયું છે જોવાનું. મારે જીવન દાદાને છે ને સ્લેબ ભરવા આવેલા છે. તો શું છે કે સ્લેબ ભરે ને તેથી જમણવાર હોય અમારે. કેમ કે શું છે કે બધા એમ કહે કે સ્લેબ ભરીને ત્યાં આપણે હગાને બધાને બોલાવવાના હોય અને જમણવાર કરવાનું હોય. તો જો જમણવારમાં એને લાડવા ને ગાંઠિયા ને શાકના રોટલા ને એવું બધું છે. અને આ ભાઈ જો બેઠા છે, હાથમાં માવો છે. માવો ખાવાનો છે તમારે? આમ તો મારા દાદા થયો, મારા બાપાના કાકા છે ને મારા દાદા થાય. સારું છે ને દાદા? તો વાંધો નહીં. બધા નાવા જતા ને બહુ ગાળ્યું હોતા ને બોલે, પણ વાંધો નહીં. હવે ક્યારેક હાલા કરે. આ ભાઈ કોણ છે? આડા આવી જાય વિડીયોની. તો જો બધા પીરીએ છે. અશ્વિન દાદા હે ને પીરવાય ન જાય ને એને ફાંકા મારે જ કાંઈ કર્યો તમે બેઠા બેઠા એને લાડવો ખાઈ લીધો. આને આમાં દીના કાકા લાડવા તમે આમ બેસી જતા હોય તો ખાવા ખોખા ખોળો મને ભૂખ ના લાગી. મેં તો માવા ખાઈ લીધો. આ ખોળે જો આવ્યા છે મારા કાકા. સારું છે ને? હા સ્લો ભરાઈ જવા આવ્યા ને. હા હરખાય ભરાય એમ કહેજો હો પાછા તમે. હા એમ તો વાંધો નહીં. પણ તમે એટલા બધા મોડા કેમ આવ્યા? તો અમારા પતરા ફીટ કરી દેવા તમારે ત્યાં કરતા આવી જો વાર નહીં ઉતાર રાખો ને કીધામાં કરાવી લઈએ. પણ તમે ટાઈમે આવો નહીં તો શું કરવું? જો રાતે આવી જાઓ. હું અમારા હરે મામા જો અમે બેઠા છે ઝૂંપડી છે. તો એ શું કહેવાય કે આવ્યા છે અમારા ભરત કાકા આવ્યા છે. સ્લેબ જોવા બધા આવે. કેમ કે શું છે કે અહીંયા બોલાય હોય ને એટલે બધાને નીચે જમણવાર ચાલુ છે ને અહીંયા સ્લેબ. કેમ કે શું છે કે કન્નાને બધાને બોલાવેલા હોય તો એ શું કહેવાય કે જમી લઈ તો નૈરા થઈ જાય ને. તો પછી ખાલી કડિયા ને બધા બાકી રહી એમ. તો અહીંયા હે ને મસ્ત ઝૂંપડી બનાવેલી છે. અહીંયા બેઠા છે બધા. ફાઇનલી આપણે છે ને ઘરે આવી ગયા છે. હું કામ કે આપણે જવાનું છે મોવા. હું કામ મોવા જવાનું છે અને આની પછીના વિડીયોમાં ખબર પડશે. અત્યારે તો શું છે કે જીવન દાદાના સ્લેબ ભરતા હોય તો સ્લેબ ભરતા હતા ને કઈ રીતના સ્લેબ ભરતા નહીં જોતા. અને એના જમણવાર હતું, પણ આપણે જમવા ખોટી નહીં જાય. કેમ કે આપણે જવાનું છે મોવા. મોવા શું કામ જવાનું છે એ આની પછીના વિડીયોમાં આવશે. તો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. એટલે ખબર પડે કે કાલના વિડીયોમાં હું કેમ મોવા જઈએ તમને ખબર પડે. ફાઇનલી હે ને જો ઘરે પહોંચી જાય ને તો કીધું મેં તમને તો સ્લેબ છે ને
ભરાઈ જ ગયો છે હવે, એના કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે આજનો વિડીયો પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાંથી જ બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા.